હા, કાંઈ શાક તો નથી. પછી બટેકા અને વટાણા બાફી અને આ રગડો મૂકી દીધો. હા, તો પછી શું કરવું, એટલે મેં તો રગડો બનાવી નાખ્યો છે. હા, પકોડી લાયા. હા, તો મેં રગડો બનાવી નાખ્યો. કાંઈ શાક નહોતું ને, તો મેં રગડો બનાવી નાખ્યો છે. પછી ફુદીનો પડ્યો હતો ને ધાણા પડ્યા હતા, મરચાં હતા લીલા. તો પછી મેં તો પાણીપુરીનું પાણી બનાવી નાખ્યું, આંબલીનું પાણી બનાવી નાખ્યું. હા, તો પછી મેં પાણીપુરીના પાણી બનાવ્યું છે, આંબલીનું પાણી બનાવ્યું અને રગડો ઉકળે છે. તો પકોડી લાયા હોય તો સારું. હા, તો પકોડી જ બનાવી નાખીને, ભેળ નથી બનાવી, પકોડી જ બનાવી નાખી એટલે સારું. તો હા, તો આપણો બધો મસાલો તૈયાર થઈ ગયો છે. પકોડી, રગડો અને આંબલીનું પાણી અને ફુદીનાનું પાણી. તો આપણે ચાલો હવે પકોડી ખાવા બેસી જઈએ. તો આ રીતે તમે પણ બનાવજો. મારી રેસીપી ગમે લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. ને કમેન્ટમાં લખજો રેસીપી કેવી લાગી. અને કોઈ આવ્યું ખખડાવે છે બારણું તો ખોલવા જાઉં છું.